આ હિંડોળા ઉત્સવ 1 મહિના સુધી ઉત્સવ ચાલનાર ઉત્સવ છે। દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ ઉત્સવ ભવ્યથી ઉજવાય છે। ખાસ કરીને કચ્છની અંદર વિશેષ ઉત્સવ આ હિંડોળા ઉત્સવ હોય છે। આ મહિના દરમિયાન આખા ગુજરાતભરમાંથી પણ બધા હરિભક્તો હિંડોળાના દર્શન કરવા માટે આવે છે। આ વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને 15 વર્ષ થઈ રહ્યા છે, એટલે પંચદશાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ તરીકે આપણે એક ભવ્ય પ્રદર્શન બનાવેલું છે। આ પ્રદર્શન એવું છે કે પ્રાચીન કાળની અંદર જે આપણા બાળકો જે ગુરુકુળોની અંદર જઈ અને અભ્યાસ કરતા હતા એ પદ્ધતિનું એક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે। જે બાળક આ પ્રાચીન કાળની અંદર ગુરુકુળમાં ભણતો એ બાળક પૂરેપૂરું જ્ઞાનની સાથે આપણા હિન્દુ સનાતન શાસ્ત્રોનું જ્ઞાન હોય છે, હિન્દુ સનાતન પરંપરાનું પણ એને જ્ઞાન હોય છે। જે બાળક આવા ગુરુકુળમાં ભણેલો હોય એ સાચો દેશભક્ત પણ થઈ શકે છે અને સાચો હિન્દુ સનાતન ધર્મનો રક્ષક પણ થઈ શકે છે। એટલા માટે આપણે એક પ્રયાસ છે કે પાછો આપણે હિન્દુ સનાતન ધર્મની અંદર આવી જાગૃતિ આવે અને આપણો ધર્મ પાછો સુરક્ષિત રહે અને એને પાછો આવી રીતે જાગૃતિ કરી। અસ્તુ, જય સ્વામિનારાયણ।